દાંતીવાડા ડેમમાંથી કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી. રવિ પાકોને મળશે જીવનદાયી સિંચાઈ. બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા ડેમમાંથી સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની કામગીરી શરૂ થતાં વિસ્તારમાં ખુશીની લાગણી ફેલાઈ છે. લાંબા સમયથી પાણીની રાહ જોતા ખેડૂતો માટે આ નિર્ણય જીવનદાયી સાબિત થવાનો છે. ડેમ આધારિત ખેતી પર નિર્ભર વિવિધ ગામોના ખેડૂતો ખાસ કરીને રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠાના અંદાજે 61 ગામો અને પાટણ જિલ્લાના 49 ગામોને આ પાણીનો સીધો લાભ મળશે. શિયાળુ સિઝન માટે રવિ પાકોની વાવણી શરૂ થવાના સમયે સિંચાઈના પાણીની ઉપલબ્ધિ ખેડૂતો માટે અત્યંત મહત્વની ગણાય છે. કેનાલોમાં પાણી પહોંચતા જ ખેડૂતોમાં અલગ જ ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી સુકાઈ રહેલા ખેતરોમાં ફરી હરિયાળી છવાવાની આશા જન્મી છે. પૂરતું અને સમયસર સિંચાઈનું પાણી મળવાથી ઘઉં, જીરું, બટાકા, મેથી સહિતના રવિ પાકોની વાવણી અને સંભાળની કામગીરી હવે જોરશોરથી શરૂ થઈ શકશે. સ્થાનિક કૃષિ વિભાગનું માનવું છે કે પાણીની ઉપલબ્ધિ વધતા આ વિસ્તારની કૃષિ ઉત્પાદકતા પણ નોંધપાત્ર રીતે વધશે. ખેડૂતોને મળેલા આ સહાયક પાણીથી ખેતીમાં નવી પાંખ લાગશે અને આવનારા સિઝનમાં સારા ઉત્પાદનની આશા છે.